ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા તેમજ કાવી પોલીસ સ્ટેશન અને નોંધાણા પીએચસીની મુલાકાત લીધી હતી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચનો ચાર્જ સંભાળ્યો ત્યારબાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો, ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએચસી સેન્ટરની મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા હતા. આજરોજ પ્રથમ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિંદ્રામાં વૈદિક મૂત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી. આ સમયે ડીવાયએસપી જંબુસર પીએલ ચૌધરી, કાવી પીએસઆઈ આરએસ ચુડાસમા સહિત હાજર રહ્યા હતા. ત્યારબાદ સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન 2025 હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી સનાવગા ગુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાંસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ હેઠળ થતી હોય, જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય. આગામી સમયમાં ચોમાસું આવતું હોય, ગામમાં વરસાદી પાણી ના ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી. આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી, તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી. ગામની જનસંખ્યા, જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા પીએચસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી. આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર NS વસાવા, નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા.